નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે જાણીશું કે નીટ યુજી જે કાઉન્સેલિંગ છે એનામાં R1 એટલે રાઉન્ડ 1 માં ભાગ લીધા પછી તમારે રાઉન્ડ 2 ની અંદર અપગ્રેડ થવું છે. તો અપગ્રેડ થવા માટે શું ક્રાઇટેરિયા ફિક્સ છે, શું એલિજિબિલિટી છે કે કયા કયા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 ની અંદર પાર્ટિસિપેટ કરી શકે. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે R1 એ ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે. ફ્રી એક્ઝિટ રાઉન્ડ છે તો દરેક વિદ્યાર્થી લગભગ આ ક્રાઇટેરિયામાં બેસતા હોય તો એ બધા જ વિદ્યાર્થી R2 ની અંદર પાર્ટિસિપેટ કરી શકે. સૌપ્રથમ જોઈએ કે R1 એલોટેડ એન્ડ રિપોર્ટેડ. R1 ની અંદર જે વિદ્યાર્થીઓને સીટ એલોટ થઈ છે અને એ વિદ્યાર્થીએ એ સીટ કન્ફર્મ પણ કરાઈ છે તો એ પોતાની સીટ સાથે પોતાની સીટને લઈને R2 માં જઈ શકે છે. બીજું કે એલોટેડ સીટ એન્ડ નોન રિપોર્ટેડ. જે વિદ્યાર્થીઓને સીટ એલોટ થયેલી છે પણ એ સીટ એની પસંદગીની નથી અથવા એ કન્ફર્મ કરાવવા માંગતો નથી તેવા વિદ્યાર્થીઓ પણ એ રાઉન્ડ 2 ની અંદર સીટ લીધા વગર, સીટ મળી છે પણ લીધી નથી તેવા વિદ્યાર્થીઓ પણ R2 માં જઈ શકે છે. થર્ડ, R1 નોન એલોટેડ. જે વિદ્યાર્થીઓને R1 માં કોઈ જ જાતની કોઈ સીટ મળી નથી એ પોતાને અપગ્રેડ કરીને સીટ મેળવવા માટે R2 માં જઈ શકે છે. ત્રીજું, ન્યૂ રજિસ્ટ્રેશન. અમુક વિદ્યાર્થી એવા હોય છે કે ટાઈમ મર્યાદાના લીધે નિયત સમયની અંદર રજીસ્ટ્રેશન ના કરાવી શક્યા હોય, નીતિ નિયમ પ્રમાણે તે R1 ની અંદર ભાગ ના લઈ શક્યા હોય તો એવા વિદ્યાર્થીઓ એ ડિસ્કોલિફાય થાય છે પણ એ R2 ની અંદર નવા રજીસ્ટ્રેશન સાથે પાર્ટિસિપેટ કરી શકે છે. R1 ડિસ્કોલિફાય વિથ ન્યૂ રજીસ્ટ્રેશન. અને જેને ભાગ જ નથી લીધો, રહી ગયા છે એવા પણ ન્યૂ રજીસ્ટ્રેશન સાથે R2 ની અંદર પાર્ટિસિપેટ કરી શકે. તો આ ક્રાઇટેરિયા છે રાઉન્ડ 2 ની અંદર પાર્ટિસિપેટ કરવાના.